જય હિન્દ, જય ભારત. આજે આપણે કર્મયોગી પોર્ટલ પર એલટીસી રજા કઈ રીતે એપ્લાય કરીશું તે જોઈશું. સૌપ્રથમ આપણે કર્મયોગી પોર્ટલ પર લોગિન થતાં આ રીતની વિન્ડો ખુલશે, જેમાં આપણે સૌપ્રથમ સાદી રજા એપ્લાય કરવાની રહેશે. લીવ એટેન્ડન્સમાં આપણે તમે જોઈ શકો છો તેમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય પર ક્લિક કરશો એટલે કે નવો વિન્ડો ખુલશે. નવો વિન્ડો ઓપન થશે, એમાં આપણે ટાઈપ ઓફ લીવ સિલેક્ટ કરવાનું રહેશે. એમાં ટાઈપ ઓફ લીવમાં આપણે અનલીવ પર ક્લિક કરવાનું સિલેક્ટ કરવાનું રહેશે. અનલીવ સિલેક્ટ કર્યા બાદ રજા આપણે કઈ રજા પર કઈ તારીખથી રજા પર જવા માગીએ છીએ તે સિલેક્ટ કરવાનું છે. સ્ટાર્ટ રજા, જેમ કે આપણે 6 તારીખ સિલેક્ટ કરીએ. ત્યારબાદ આપણે કઈ તારીખ સુધી રજામાં જવા માગીએ છીએ તે છે, જેમ કે 16 તારીખ સુધી. ત્યારબાદ આ જે સિલેક્ટ હાફ બેલેન્સ એ બધું અહીંયા રહેશે એમને. ત્યારબાદ HQ લીવ ડેટ અને HQ તમે જો આગળ પાછળ રજા આવતી હોય તો સિલેક્ટ કરી શકો છો. અન્યથા ન સિલેક્ટ કરો તો આપણે અહીંયા જે લીવ રીઝન છે તે સિલેક્ટ કરીશું તો તેમાં આપણે ઓપ્શન ખુલશે. એમાં આપણે એલટીસી રજા સિલેક્ટ કરવાની રહેશે. એલટીસી રજા સિલેક્ટ કર્યા બાદ આપણે અહીંયા લખવાનું છે. કોઈ પણ વ્યક્તિ જે લખવું હોય તે રીતે આપણે લખી શકીએ છીએ. જેમ કે આ રીતે આપણે લખી શકીએ એલટીસી રજા મંજૂર કરવા વિનંતી કે અન્ય કોઈ. અને તમારે જો કોઈ ફાઇલ અપલોડ કરવી હોય તે અપલોડ કરી શકો છો. ત્યારબાદ અહીં આપણે સબમિટનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું રહેશે. એક ખાસ કમ્પ્યુટરમાં ઓપન કરતા હોઈએ કે મોબાઈલમાં, તો આપણે પોપઅપ જે આવે છે અન્ય વિન્ડો ઓપન થાય ઓટોમેટિક તે ઓન રાખીશું. આ રીતે કરીશું એટલે ઓટોમેટિક ન્યૂ વિન્ડો ઓપન થઈ જશે. અને તમે જૂનો વિન્ડો જે છે તે જોશો તેમાં આ રીતનો ઓપ્શન આવશે. એલટીસી લીવ રિક્વેસ્ટ સબમિટેડ સક્સેસફુલી, પ્લીઝ એપ્લાય ફોર એલટીસી એપ્લિકેશન એઝ વેલ. જે નવો વિન્ડો ઓપન થયો છે તેમાં આપણે હવે આ રીતનું જે ઓપ્શન છે તે સિલેક્ટ ન્યૂ એપ્લિકેશન કરીશું. એમાં એલટીસી ટાઈપ જો તમે તમારા વતન જવા માગતા હો તો હોમ, અને જો અન્ય સ્થળ ઉપર જવા માગતા હો તો અધર. એલટીસી બ્લોક સિલેક્ટ, જો તમે 2020થી 2023નો બ્લોક લીધો હોય બ્લોક સિલેક્ટ કરવાનો છે. જો તમે 2020થી 2023નો બ્લોક લીધેલ ન હોય તો તમે એક્સટેન્શનનો લાભ લઈ શકો છો. જો લઈ લીધો હોય તો 2024થી 27નો બ્લોક સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમે જે તારીખથી જર્ની શરૂ કરવા માગતા હો રજાની તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ તમે જે સ્થળથી જર્ની શરૂ કરવાના હો તે સ્થળ લખવાનું રહેશે. ત્યારબાદ તમારી ટ્રેન ટિકિટમાં હોય ટાઈમ તે સિલેક્ટ કરવાનો રહેશે. અહીંયા સૌપ્રથમ આપણે કલાક સવારના 6 વાગ્યા અને 7 વાગ્યા 10 મિનિટ કે 7, 17, 18 મિનિટની જે ટ્રેન હોય તે રીતે આ સિલેક્ટ કરશું. ત્યારબાદ તમે કમ્પ્યુટરમાંથી કરતા હશો તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો. તમે જે જર્ની કરવાનો હોય સુરતથી જે જગ્યાએ જવા માગતા હો તેના સ્થળ લખવાના, જેમ કે બોમ્બે. પછી ત્યાંથી તમે ગોવા જવા માગતા હો તો ગોવા, અને જો અન્ય કોઈ સ્થળ હોય તો તે લખશો. ત્યાંથી તમારે એન્ડ પ્લેસ એટલે જ્યાં પરત આપણે સુરત આવવાનું હોય સુરત સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે જ્યારે પરત આવવાના હો તે તારીખનો સમય આપણે અહીંયા લખીશું, જેમ કે આ રીતે. અને જે ટ્રેનનો ટાઈમ પરતનો હોય સાંજના હોય તો સાંજે
11 વાગ્યાની હોય તો 11:0 અને આ બાજુ સિલેક્ટ કરીશું અને તમે ડાયરેક્ટ હોય તે પ્રમાણે લખી શકશો. ત્યારબાદ તમે તમારા પતિ કે પત્ની ગવર્મેન્ટમાં જોબ કરતા હોય તો અહીંયા એસ સિલેક્ટ કરવાનું રહેશે અને જો એનું કર્મયોગીમાં આઈડી હોય તો એસ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા યુઝર આઈડી લખીને યુઝર આઈડી સર્ચ કરવાનું રહેશે અને એ જે ઓપ્શન છે નીચે તે લાગુ પડતા હોય તે સિલેક્ટ કરવાના રહેશે. જો પતિ કે પત્ની નોકરી ન કરતા હોય તો નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ફેમિલી મેમ્બર એડ કર્યા હોય તો આપણે તેનું માહિતી આપણે અહીંયા એડ કરી શકીએ છીએ. ત્યારબાદ ડુ યુ વોન્ટ ટુ અવર એલટીસી લીવ ઇન કેશમેન્ટ, જો તમે કેશમાં રોકડ રૂપાંતરિત રજાનું કરવા માગતા હો તો તેની વિગત છે. કેટલા દિવસનું, તો 10 દિવસ. આપણો જે બેઝિક પગાર છે તે અહીંયા લખવાનો રહેશે. જેમ કે 21,700 ડીએ, તો 21,700ના અત્યારે 50% ડીએ છે તો તે પ્રમાણે આપણે ડીએ લખીશું. ત્યારબાદ આપણે આ રીતે કરશું એટલે ઓટોમેટિક અહીંયા લખેલું આવી જશે. ત્યારબાદ તમે જો કેશમાં એલટીસી લેવા માગતા હો તો એની ઉપર અહીં ક્લિક કરવા માગશો એડવાન્સમાં અને ન લેવા માગતા હો તો નો. એટલું કર્યા બાદ તમારે કોઈ વસ્તુ ટિકિટ હોય તો ટિકિટ અપલોડ કરવાની રહેશે અને ટિકિટ અપલોડ કર્યા બાદ આપણે અહીંયા માર્ક છે તેના પર ક્લિક કર્યા બાદ આઈ સર્ટિફાય ધેટ સિલેક્ટેડ ઓલ ફેમિલી મેમ્બર્સ આર ફુલી ડિપેન્ડ ઓન મી અને સબમિટ કરવાનું રહેશે. આ રીતે સબમિટ કર્યા બાદ તમારી એપ્લિકેશન સક્સેસફુલી એલટીસી માટેની સબમિટ થઈ ગયેલી ગણાશે. અને આ રીતે આપણે જોઈ શકો છો કે એલટીસી રજાનું વિગત અહીંયા આવી ગયું છે બધી. અને જો તમે કોઈ વિન્ડો ઓપન ન થાય તો અનલીવ આપણે અરજી કર્યા બાદ આપણે અહીંયા ઓપ્શનમાં ડાયરેક્ટ જોઈ શકીએ છીએ એમ્પ્લોય મોડ્યુલમાં એલટીસી. તો એલટીસી કરીને જે આગળ જણાવ્યા મુજબ આપણે ન્યૂ એપ્લિકેશન કરીને આપણે એલટીસી એપ્લાય કરી શકીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.